રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં। આજનો વ્લોગ આપણે 9:30 વાગે ચાલુ કર્યો છે, કારણ કે માવઠાની આગાહી છે 5 થી લઈને 8 તારીખ સુધીની। એટલે છે ને આ ભૂકો ઢાંકતા હતા સવારમાં ઉઠી, અને વાતાવરણ જો કાલે વાદળછાયું હતું સવારે, અને આજે ટૂંકમાં ઘડીક ઘાટું થઈ જાય, ઘડીક ખુલ્લું થઈ જાય, વળી ઘડીક ઘાટું થઈ જાય, ઘડીક ખુલ્લું થઈ જાય, એવું બધું હતું। આગાહી 3-4 દિન છે, આપણે ગમે તે ઢાંકવો જોઈએ ભૂકો। તો કાલે સાંજે આપણે નીણ ખડકીને ઢાંકી લીધી હતી સાંજે, અને આજે સવારમાં ઉઠી ભૂકો ઢાંકી ખીલા બીલા ખોડી જેટલી નાંદરું બાંદરું બધું છે ને નીકળી મૂક્યો છે, કારણ કે ગાજવીજ ને પવન સાથે વરસવાનો છે વરસાદ। આ ભૂકો કમ્પ્લીટ ઢકાઈ ગયો, હવે થોડો ઘણો આવે તો કંઈ ટૂંકમાં બીજ જેવું નમરે। અને આ બાજુ સવારના પોરમાં ટ્રેક્ટર હાલે છે, નિહાર પાડે છે નારાયણ સિંહ। કાંઈ કરે હા, હાથમાં લાગી જાય ને સાકોડી। શું કે નારાયણ સિંહ बढ़िया, बारिश आने वाली है अभी, भले आए पूरो क्यांथी थाय? हाँ, पूरो तो वाग लागशे भाई। 150 फूट करवो, કેટલો? 150 फूट। हिम्मत है तुम्हारी? हाँ हाँ, हिम्मत तो है જ ને। પૈસાના કોથરા ભરાય, પૈસાના કોથરા યુટ્યુબમાંથી 150। હા, પેલા તું નળી લઈ આવ, કપરેશનની નળી ચૂકી રાખે, રસો ચૂકો રાખે, બધે આવી જાય। પેલા તું લઈ આવ, નળી લઈ આવ, નળી હવે 10 ફૂટ જ છે। 10,000 દઈને આપજે। હા, 1 ફૂટ કરી નાખ, પાકું હાલ, ભલે થઈ જાય। રેડી વાતું કરે, ઇન્ટરફૂટમાં કાંઠિયા થઈ પડ્યા, આ કામ કરે લેન કરે રાજજીભાઈ, એ યુવરાજ થયો। તૈયારી કરે છે, આમાં કઈ દેખાય નહીં। 11 ક્યાં હે, ન્યાર થઈ ગયા હે પેટાના કમ્પ્લીટ। ઓલા ભરે ને હું નારાયણ જાય છે પાવડામાં વેલ્ડિંગ કરાવ, 2 પાવડા તોડી નાખ્યા। ક્યાં પાવડા, ક્યાં પડ્યા? અહીંયા કોઈ મૂકી જ નથી। હા, પાવડા ભાંગી નાખ્યા, સોચરા કાઢી નાખ્યા। હા, આગળ અમે ભાંગી લીધો, મીનરાજજીભાઈ ધોળીઓ કરતા હતા ને, પાનું અંદર મૂકી દીધો, પડી જાય તો ઓલો આવે તો ફટાફટ હે ને પાવડા હંધાઈ આવી। ગામમાં લઈ આવ્યા હે, પાવડા હંધાઈ આવ્યા હે, અને ઓલા લોકો ભડાકો કરી દીધો હે। આમ તમે જો ગેસ જાવ, આ ગેસમાં અમે જોવા આવ્યા, ભાઈ ખુલી કે નથી ખુલી, ઉપરથી કંઈ ખબર નથી પડતી, ભાઈ આપણી સરખી ખુલતી નથી। હવે થોડી ખુલે એવું લાગે ને, હે? અને વાંથી જો પાણી ટપકે છે, ગેસ તો છે હજી, અહીંથી ટપકે છે એવું કંઈ નથી। જો આ પાણી, હા આ બોર સાઈડથી આવે। શું છે, ડાટા લઈ ગયા? કોશિશ તો પૂરી કરે, પણ કડક પાણું છે ને, જોઈ એવી નથી ખુલતી। જો કેટલા બોર રહી ગયા, જો ડાટા લઈ ગયા। અહીંયા લગાવ્યો, અહીંયા 1 2 3 4 5 6 નિયાર આવી ગયા, એટલામાં 2.5 ફૂટમાં 6 નિયાર। અહીંયા 1 2, આમાં ક્યાં કાંઈ ને, અહીંયા હા, અહીંયા નીકળી ગયું, જો અહીંયા રહી ગયું। અવાજ આવે તમને? આ બધું ઉપરથી આવે, ખાડાનું પાણી આવે। થોડીક ખુલી, એ ન્યા ખુલી, આ બધામાં ક્યાં ખુલી?
ये तड़को આવ્યો ઓહો ધુવાડા તડકો ને બધું ભેરું થયું થોડી હતા હાલો બપોરા કરી લઈ ઉપાડ્યો સારું હાલ ગયેલા લગભગ 4 વાગ્યા સુધી ગાર ની હજી હવે ચાકી મારવા જો ને પેઢા તો રહી ગયો થોડા બે હું તારે કે હું જાઉં જવા દે જરા ખતણ કર્યું તો હા વાંધો ના આવ્યો હજી આપણે ફૂલ ભક્તિ કરવાની છે પૂરી થાય ચાલે નીકળી જાય હા ના ભક્તિ થાય તો આપણે ઊંડી જવા દેવી મને એમ થાય ને હવે ભક્તિ ઘણી થઈ ઊંડી ઘણી દઈ નાખ્યું 5 નો હાલો મિત્રો રૂમટાના 3:30 વાગી ગયા છે ને આવી ગયા છે આપણે ધોખાવાડીમાં ઘણા મિત્રો નવા જોડાણા હમણાં મહિનોથી ત્યાં એને કદાચ ખબર નહીં હોય કે આપણે શેટીવાડી છે 5 કિલોમીટર શેટી ધોખાવાડી આપણે હતાપરની હિમ લાગુ પડી જાય અહીંથી થોડાક ફોલો કરીને એટલે ધોખાવાડીમાં આપણે ઘઉંનું વાવેતર હતું શિયાળામાં અને પછી જોઈ ઘઉંનું બધું ડૂસો આપણે હલગાવાનો નહોતો અને એમાં પૂરીવાળું પાણી સાઈટું હતું ને રોટાવેટર રાખવાનું હતું ને એ બધો પ્લાન હતો પણ વાવનું કામ ચાલુ થયું ને એમાં પાછું બધું ટૂંકમાં સેટિંગ બગડી ગયું વેત જ ના આવ્યો એટલે આજે આવ્યો હું ખાલી પીઢિયું મારવા રોટાવેટર તો હજી નથી સેટિંગ આવ્યું જે 7 ફૂટનું પીઢિયું છે એ માર દઉં તો કંઈક કળસા ભૂહાઈ જાય એની પહેલાં મેં વિડીયો બનાવ્યા હતા એમાં ઘણા મિત્રોની કમેન્ટ હતી કે તમે રોટાવેટર પછી મારજો પહેલાં 2-3 વખત કે થાંભલો કે પીઢિયું રેડી જાવ રોટાવેટરથી કે સારું કામ કરીએ એટલે આપણે પેલા થાંભલો આજે પાકું જ કર્યું ખાઈ સુધી ઢળ્યો જ છે જેટલી વાર હાલે એટલી વાર 3 વાર હાલે તો 3 વાર 4 વાર હાલે તો 4 વાર પેલા છે ને દોરિયા ખેડી લઉં પારીઓ ખેડી લઉં ભૂહી નાખું પછી હેરખું તો લાવું બીજા ગેરમાં હાઈમાં હાંજ સુધી કમળવાનું છે અને જો ઝાકરના કેવા થઈ ગયા કારા અને આ હાથીમ રેખો કાંઈ ધોખાવાળી પવન બહુ લાગાવે એટલે આમ હાથ લઈ લઈને જોજો તમે આપણે એવો પવનનો અવાજ આવે વિડીયોમાં ઓર્ડર કરવો પડે તો ખોટો આપણે ટાઈમ નથી બગાડવો વિડીયોવાળાને જેટલું હાલે એટલું આજ છે ને ગમોડી જ નાખી કારણ કે પછી વરસાદ આવી જશે માવઠાનો તો પછી 15-20 દિવસથી કંઈ આમાં થાય નહીં પછી ઉમે વરસાદનું આ બધું કરવાઈ જાય એટલે મોર ના ભૂહાય લૂની બહુ વાઈટ જોઈ પણ એવી લૂ પાછી મળી જ નહીં સરખી હવે હે ને આજ ફ્રી હતો ચાલો અને હે ને ગમોડિયા હું થોડું ઘણું ભૂહાઈ જાય ને તો કંઈક પણ હળવું હોય તો હળે થોડા ઘણા સાટા આવે તો આપણે વાવણામાં બહુ નડે એમ કહેતા હોય બધા આપણે તો પહેલી પર ટ્રાય કરી જો હું આવે સુમાહામાં હું થાય નહીં પટાણે મંડું ગમોડવા બીજું હું હાલો 6 વાગ્યા અને આપણે 3 ફેરે પીઢિયું ઘુમરાવી લીધું હે 2 ફેરા તો ખાલી કહેવાનું કંઈ ખબર ના પડે કે આમાં 2 ફેરા આકાર કારણ કે જ્યાં સુધી આપણું પીઢિયું જમીનને ના આડે ને હેઠું ત્યાં સુધી આ કરશે એમને ઊભા જ રહીએ એટલે 2 વાર આમ ઊભું પારીમાં એક બધું વચમાં પારી લઈને પછી કંઈ લાંબો ફેર ના પડ્યો ને પાડી ભૂહાવા માંડી હતી બધી નથી ભૂહાતી થોડી ભૂહાતી હતી પછી મેં કીધું હવે છે ને આડેસું આપણું આડેસું એટલે ત્રીજી વખત આડેસું આપ્યું એમાં ઘણું બધું વિખાઈ ગયું હે તમને જરા બતાવવાનો પ્રયત્ન કરું હવે તો હાન પડી ગઈ પાછું ગાર માંડ્યું પારીમાં હે ને ઊંસું ચડી જતું હતું વળી 2 ડંગડા મૂક્યા એથી કંઈ વજન હોય ને તો કંઈક પારી ભૂહાવે ભૂહાય
પણ નીચે ખર્ચ આવી જાય એટલે પારી કાયદેસર ગુહાય નહીં, ખોરો પડે, સાંભળે ઊંચો ચડી જાય. આડું તો હાઈકું, આડે તો હાઈકું નહીં, મજો આવું કંઈક ગુહાય છે. હવે જો આ પાછા ઘાર પકડી ગયા, દરિયાકાંઠો અમારા અહીં નજીક રહ્યો ને એટલે આ ઘારીઓ પવન વાય એટલે પરબારું ગરવાઈ જાય. હવે 2 વાર રાખું કે 4 વાર રાખું, હવે કંઈ જાજો લાંબો ફેર પડે નહીં આમાં. જરૂર હતી બપોર મોર આવવાની, બપોર આ રોટલા લઈને આવ્યો હોત ને તો સાંજ થાત ને 8-10 વાર હાલી જાત ને તો રોટાવેટરની જરૂર ના પડત, લોટ થઈ જાત. તડકા ધૂમનું જે હાલે ને લાઇટ વાલો વાઇટ બહુ જોઈ લૂની, પણ પાછી લૂ કે ભૂર કે વાયો નહીં ને કે ભૂર હોય ને ભૂહાઈ જાય બધું. થોડીક વાર મહેનત પડે, આડા નવરું ત્રાહું બાંગું હાંકવું પડે. 1 ફેરે 2 ફેરામાં ના કંઈ થાય. 3 વાર હાંકી લીધું હોય ને હજી એક આવ્યો જ થયું, થોડોક ટાઈમ છે. ગણતા બહુ નહીં કરે કારણ કે આ બધા ગરવાઈ ગયા, જરાય તૂટતા નથી. તો આમ ત્રાહું 1 ફેર હાંકી નાખું, જીવું હાલે એવું. પછી જોય આગળ માવઠા પછી હું કરવું નહીં. અટાણે ટૂંકમાં લ્યો ને 30% જેવું ભૂહાય, બાકી 70% એમને છે. અને આમાં આપણે ઉરિયાવાળું પાણી ને નીરમાં પાવડર ને બધું સાઈટું હતું. જૂના સબસ્ક્રાઈબર રહે ને ખબર જ હે, લગભગ 1.5 મહિનો પહેલાં સાઈટું હતું. એનો ટૂંકમાં 5% ફાયદો નથી. એ આપણો આઈડિયો અખતરો ફેલ ગયો, ખાલી અખતરો કરવા પૂરતું જ સાઈટું હતું. કીધું શું થાય ગયું, હળી જાય, ભોગ મૂકી દઈએ રાડું, એમાં કંઈ ફેર નથી પડ્યો, એમને છે હજી રાડા અહીંયા. એટલે ઉરિયા છાંટવાથી કંઈ ફાયદો થતો નથી, એટલે આપણે જોઈ રહ્યું. મંદિર ગમોડવા હાલી જાય તો કંઈક પણ નોખું પડવું હોય તો પડે, બહુ તો નહીં પડે. ઘાર પકડી ગયું એટલે તો ટાઈમ છે એટલે આપણે ગુમરાવ નાખીએ. હાથ વાગી ગયા હે, પણ હવે ટૂંકમાં કંઈ ફાયદો થાય એવું છે નહીં, ખાસ ડીઝલ ભરે કારણ કે હાવ ગાર પકડી ગયું. બાકી તડકા ધૂમનું જો મહિનો હોય એમ તો લોટ કરી નાખે. હવે હે ને એવું લાગીએ ને કાલે વરસાદ એવું નહીં હોય ને તો 11-11:30 વાગે આવી ગયું બપોર વેળાના 2-3 ફેરે ઘૂમરાવ નાખીને તો રોટાવટરની કંઈ જરૂર નહીં રહે, ડાયરેક્ટ ચા નાખવાના થાય. હવે અટાણે તો હાવ ગરવાઈ ગયું. 5 વાર રાખું કે 2 વાર રાખું કંઈ ફેર નથી પડતો. એમને મોલિંગો ગાંઠમાં ભેગો થઈને આવે. હવે પીઢીએમાં ઉહાવાનું એટલે ભેગું થાય, ગરવાઈ ગયું એટલે હવે છે ને ધીરે ધીરે નાંગરી ઘેર ચાલી પછી ભૂખી આપણે ડીડવાનું પછી પીઢીઓ 7 ફૂટને એટલે આકડા રસ્તામાં ધ્યાન રાખવું પડે, પાણા પડતા આવે. અહીં સામું ટેક્ટર ફૂટકે ઊંડા એવી તકલીફ થાય. વાંધો નહીં, વિડીયો કરતા કે પૂરો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવ.